નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું એકવાર હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે આપણા વિડીયોમાં જોઈશું કે કઈ રીતે લોન મેળવવી, એસ્પેશિયલી ઇન ગુજરાત. કે માઇક્રો લોન એટલે શું, તે કઈ રીતે મેળવી શકાય, કોણ આપે છે, અને આજની તારીખમાં સૌથી વધારે જરૂરિયાત પૈસાની હોય છે. તો એ પૈસા તાત્કાલિક અને ઓછા ઓછા વ્યાજ દરે કઈ રીતે મેળવી શકાય એ આજે આપણે આજના પ્રેઝન્ટેશનમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો માઇક્રો લોન કઈ રીતે મેળવો? તો હું નમન ખત્રી, અ લોન એક્સપર્ટ. મેં ઘણી બધી માઇક્રો ફાઇનાન્સ કંપની અને મોટી મોટી કંપની જેમ કે આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ કંપની અને એવી મોટી કંપનીઓમાં કામ કરેલું છે. અને હું એમબીએ ફાઇનાન્સ છું, તેથી મને ખબર છે કે લોન સિસ્ટમ કઈ રીતે કામ કરતી હોય છે, તમે કઈ રીતે લોન મેળવી શકો છો, કયા કારણો હોય છે જેના કારણે લોન રિજેક્ટ થતી હોય છે, એ તમામ આખી પ્રોસેસ હું જાણું છું. અને એ પ્રોસેસને મેં આજે આ પ્રેઝન્ટેશનમાં આપવાની કોશિશ કરી છે. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જરૂરથી તમારા સગાવાલા મિત્રો અને એ બધાને શેર કરજો. તો ચાલો આપણે જોઈએ કે માઇક્રો લોન શું છે. તો માઇક્રો લોન એટલે એવી લોન કે જે ખાસ કરીને નાના રકમની લોન, જે 10,000થી લઈને 2,00,000 રૂપિયા સુધીની અથવા 5,00,000 રૂપિયા સુધીની તમને મળી શકે છે. તો આ કોણ લઈ શકે? તો નાની ઘરમાં જે ગૃહિણીઓ હોય, જે ગૃહ ઉદ્યોગ ધંધો ચાલુ કરવા માંગતી હોય, નાના વેપારીઓ હોય કે જેને ધંધામાં રેગ્યુલર મૂડી તરીકે એને પૈસાની જરૂર પડતી હોય, કામ ચલાઉ પૈસા માટે જરૂર પડતી હોય, મહિલાઓ છે, કૃષિ જે આપણા ફાર્મર્સ છે બધા. અને આ લોન એવી છે કે જેના માટે તમારે કોઈ વસ્તુ ગીરવે આપવાની હોતી નથી, એટલે કોઈ ગેરંટી કે કોલેટરલ કશું જમા કરાવવાનું રહેતું નથી. અને આ પ્રોસેસ એકદમ અઠવાડિયાની અંદર થઈ જતી હોય છે અને તમામ પૈસા તમારા બેંક ખાતાની અંદર આવી જતા હોય છે. તો આ માઇક્રો લોન કોણ કોણ લઈ શકે? તો કોઈ બી વ્યક્તિ 21 વર્ષથી, એટલે કે 20 વર્ષથી લઈને 60 વર્ષની ઉંમર સુધીની વ્યક્તિ લોન લઈ શકે છે, જેની અંદર વાર્ષિક આવક 3,00,000 રૂપિયા કરતાં ઓછી, એટલે કે મહિને પગાર તમારો 25,000થી ઓછો હોવો જોઈએ. અને એવું નથી કે તમારી જોડે વધારે પગાર હશે તો તમને વધારે સારી લોન મળશે. આ તો ખાલી બેઝિક એલિજિબિલિટી છે. મહિલાઓ, એસએચજી એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપ, અને જેએલજી એટલે જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ. ધારો કે એક સોસાયટીમાં 10 બહેનો રહેતા હોય તો 10 બહેનો ભેગા મળીને એક લાખની લોન લઈને 10,00,000ની લોન એવી રીતે લઈ શકતા હોય છે, જેની અંદર તમામની જોઈન્ટ રિસ્પોન્સિબિલિટી હોય છે કે બધાએ હપ્તા રેગ્યુલર અને એક સાથે ભરવાના હોય છે, જેને કહેવાય જેએલજી. જેના અંદર નાના વેપારીઓ, કૃષિ કામદારો, કોઈને નવો ધંધો ચાલુ કરવો હોય, બિઝનેસ કરવો હોય તો એ બી લઈ શકે છે. પણ આ બધી લોનો મળશે ક્યાંથી? તો ગુજરાતની અંદર તમામ એરિયામાં, તમામ વિસ્તારમાં દરેક માઇક્રો ફાઇનાન્સ કંપની અથવા એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, જે બેંક કરતાં અલગ હોય એ, અને સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઓનલાઈન એપ્લિકેશન. હવે તમે મને પૂછશો કે આ બધી આના કયા નામ છે? તો આ વિડીયોમાં આગળ વધતા રહો. છેલ્લે હું તમને તમામ માહિતી આપીશ, કઈ બેંક છે, કોણ છે, ક્યારે આપે છે, શું છે, એ તમામ માહિતી આપને મળી જશે. તો ક્યારે અને કેમ અરજી કરવી? તો તમારે બિઝનેસ શરૂ કરવા અથવા બિઝનેસને આગળ વધારવા માટે તાત્કાલિક ફાઇનાન્શિયલ, ધારો કે ઘરમાં કોઈ ઇમરજન્સી આવી ગઈ ને તમને 50,000 લાખ રૂપિયાની જરૂર પડી ગઈ, તેના માટે. તો આ નાની લોનના ફાયદા શું છે કે ઓછા વ્યાજ દર હોય છે. 18થી 28% વ્યાજ દર હોય છે. અમુક કંપનીઓ વધારે પણ લેતી હોય છે. અને સરળ હપ્તા હોય છે. ધારો કે મહિને 3,000, 4,000નો હપ્તો બી બાંધી શકો છો તમે, તમારી મરજી પ્રમાણે. ઝડપી મંજૂરીઓ હોય છે, ઓન ધ સ્પોટ, એટલે અઠવાડિયાની અંદર તમને મળી જતા હોય છે પૈસા. અને મહિલાઓના નામ ઉપર જો તમે લોન લો તો તમને વિશેષ ફાયદાઓ મળતા હોય છે. તો આની અરજી કઈ રીતે કરવી? તો હું હમણાં છેલ્લે લાસ્ટમાં આપીશ તમને કંપનીઓનું નામ. તો તમે એ કંપનીઓની એપ્લિકેશન ઉપર જાઓ, અથવા એમની વેબસાઇટ ઉપર જાઓ, અથવા એમની ઓફિસે જાઓ, ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો, અને એ દસ્તાવેજો પછી લોન મેનેજર અથવા ક્રેડિટ મેનેજર અપ્રૂવ કરે અને સીધી તમારી રકમ બેંકમાં ખાતામાં આવી જાય. તો આના માટે મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે દોસ્તો? તો લોન મેળવવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ,
અને સરનામામાં તમારું જે બિલ હોય, ધારો કે ઇલેક્ટ્રિસિટી બિલ છે, ગેસ બિલ છે, પાસપોર્ટ છે કે ચૂંટણી કાર્ડ છે, એ તમામ કોઈ બી સરનામું તમે આપી શકો છો, જેની અંદર તમારે મિનિમમ વર્ષ અથવા 2 વર્ષ સુધીની તમે ત્યાં રહેતા હોય એનું પ્રૂફ તમારે આપવું પડે છે. અને આવકની અંદર તમારો પગાર સ્લિપ હોય, પગાર સ્લિપ ના હોય તો કાચી ચિઠ્ઠી પણ ચાલે. કંપનીના લેટર પેડ ઉપર તમને તમારા બોસ લખી આપે કે આ ભાઈનો પગાર આટલો છે અને સાઈન કરી આપી, એ બી ચાલે. તમારું બેંક સ્ટેટમેન્ટ પણ ચાલે. તમારો બિઝનેસ રેકોર્ડ જેમ કે ઉદ્યમ આધાર કે એવું રજિસ્ટ્રેશન ફોર્મ પણ ચાલી શકે છે, કે જે તમને પ્રૂફ, જે ક્રેડિટ મેનેજરને બતાવે પ્રૂફ કે હા, મારી જોડે હું ધંધો કરવા માટે યોગ્ય છું, અથવા મારે બેંકમાં રેગ્યુલર પગાર આવે છે 25,000, જેના કારણે એ ક્રેડિટ મેનેજરને એમ લાગે કે આ હફતો બાઉન્સ નહીં કરે. તો ચાલો હવે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરેસ્ટમાં આપણે આવી જઈએ કે ગુજરાતમાં લોકપ્રિય માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ કઈ કઈ છે. તો પહેલી સીજે માઇક્રો ફાઇનાન્સ લિમિટેડ છે, નમ્રા ફાઇનાન્સ લિમિટેડ, પહલ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ. અને આ બધી જ કંપનીઓના નામ તમે નોંધી લેજો. આ બધી કંપનીઓની વેબસાઇટ ઉપર જતા રહેજો. અને આ દરેક કંપનીના નાના નાના ઓફિસો બી તમારી નજીક અવેલેબલ જ હોય છે. તમે ગૂગલમાં બી સર્ચ કરી શકો છો આ કંપનીઓનું નામ. પ્રયાસ ફાઇનાન્શિયલ છે, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક છે, લાઇટ માઇક્રો ફાઇનાન્સ કંપની છે, ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ, જન સ્મોલ ફાઇનાન્સ, ફિનકેર સ્મોલ ફાઇનાન્સ, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ, બેલ સ્ટાર, આશીર્વાદ, આરોહણ જેવી ઘણી બધી માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ આપણા ગુજરાતમાં અવેલેબલ છે. પરંતુ એની અંદર ગુજરાતમાં લોકપ્રિય એનબીએફસી એટલે જે વધારે લોન આપી શકતી હોય, ધારો કે 5 લાખથી 10 લાખની અંદર અથવા 3 લાખથી 5 લાખની અંદર વધારે મૂડી આપી શકતી હોય, લોન આપી શકતી હોય, તેવી કંપનીઓ આ મેં અહીંયા દર્શાવેલી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ, એલ&ટી, આદિત્ય બિરલા, ચોલામંડલમ, ટાટા કેપિટલ, શ્રીરામ, એલઆઈસી, પરિમલ, એચડીએફસી, ફુલેટ્રોન, એડવાન્સ, આ બધી એનબીએફસી છે. પરંતુ હવે તમારે ક્યાંય ના જવું હોય અને ઘરે બેઠા તમારે પૈસા જોઈતા હોય ડાયરેક્ટ બેંક ખાતામાં, તો એના માટે આ પ્રેઝન્ટેશન, આ સ્લાઇડ. લોન મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશનો કઈ કઈ છે? તો ફોનપે, ગ્રો, પેટીએમ પર્સનલ લોન, ટાટા કેપિટલ, ફાઇબ, ટાટા ન્યૂ, ક્લિક માય લોન, ક્રેડી, મનીવ્યુ, ફિનેબલ, ફેર મની, પ્રીવ્યો, પેસેન્સ, મની ટ્રેપ, ધની, નાયરા, કેશી, નાવી, બજાજ ફિનસર્વ, એમ પોકેટ, આલ્ફા મની, ક્રેડિટ બી, ક્રેડિટ સી, લેઝી પે, ફ્રીઓ પે, સ્ટેસ ફી, બ્રાન્ચ લોન, ઓલિવી, રૂપી કેપ, આ બધી જ એપ્લિકેશનો ઓનલાઈન અવેલેબલ છે. તમે આ બધાની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર તમારો ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડોક્યુમેન્ટ, તમારી સેલરી સ્લીપ કે કાચા ચિઠ્ઠા એ બધા અપલોડ કરો. અને માત્ર ગણતરીની મિનિટોમાં જ એ એપ્લિકેશન તમારી જોડે તમારો બધો ડેટા ગ્રહણ કરશે, અને ડેટા ગ્રહણ કરીને તમારી ક્રેડિટ પ્રોફાઇલ બનાવશે. અને જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો ઓન ધ સ્પોટ તાત્કાલિક તમારા ખાતામાં બી પૈસા આપી શકશે. તો તમે આ બધી એપ્લિકેશનના નામ નોટ ડાઉન કરી નાખો, અને આ બધી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એપ્લાય બી કરી શકો છો. હવે આપણે જોઈએ કે લોન ન મળવાના મુખ્ય કારણો કયા હોય છે. તો એની અંદર તમારો પહેલો તો ક્રેડિટ સ્કોર ઓછો હોય છે, આવક પૂરતી હોતી નથી, દસ્તાવેજોમાં કંઈક તમારા પપ્પાનું નામ હોય, તમારું નામ ના હોય, અથવા તમારા દાદા દાદીના નામે હોય, ઘર તમારા નામે ના હોય, તો એમાં બી ઘણી તકલીફો આવતી હોય છે. અગાઉની લોન જે બાકી રહી ગઈ હોય, અથવા એને પેમેન્ટમાં 1-2 દિવસ કે 1 મહિનાનો ફેર પડ્યો હોય, તો તમારો સિબિલ સ્કોરમાં એ દર્શાવે, જે બહુ જ ખરાબ કહેવાય. અને તમારો બિઝનેસ પ્લાન, તમે કોઈ બિઝનેસ કરવા માંગતા હોય, તમારો એનો પ્લાન કોઈ સ્પષ્ટ ના હોય, તો આ મુખ્ય કારણો લોન ન મળવાના છે. તો થેન્ક યુ સો મચ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોની લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ કરીને મને જણાવજો, તો સમય અનુસાર આપને આન્સર કરવામાં આવશે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.